સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન મજદૂર કલ્યાણ કેન્દ્ર વડદલા ગામ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। આ યોગ શિબિર દરમિયાન વડદલા ગામ તેમજ ભરૂચ તાલુકાના પ્રતિષ્ઠિત અગ્રણીઓ એવા જિલ્લા બીજેપી પ્રમુખ, વડદલા ગામ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત દીદી સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ, સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, આરએસએસ સ્વયંસેવક દ્વારા દીપ પ્રાગટ્ય કરી યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સિવાયનો મુખ્ય ઉદ્દેશ્ય વડદલા ગામમાં ઘર ઘર દીઠ યોગ પહોંચે, ત્યાંના લોકો યોગ ટ્રેનર બની આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે એનો રહ્યો હતો। આ શિબિરમાં 355થી વધારે સાધકોએ ભાગ લઈ લાભ ઉઠાવ્યો હતો। યોગ શિબિરમાં ભરૂચના ઝોન કોર્ડિનેટર ડોક્ટર પારુલબેન પટેલ, જિલ્લા કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ તેમજ યોગ ટ્રેનરો અને યોગ સાધકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। તેમજ અલગ અલગ પ્રકારના યોગ અને યોગી ક્રિયાઓ, પ્રાણાયામ, હાસ્ય ક્રિયાઓ કરાવી યોગ શિબિરનું સમાપન ધ્યાનથી કરવામાં આવ્યું હતું।